हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। અત્યારે ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં અમેરિકન મકાઈ મળે છે, તો આજે આપણે અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી બને છે, પોચા અને જાળીદાર બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સ્વીટ કોર્ન ઢોકળા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ રવો લીધો છે, જે ઝીણો આવે છે, બારીક સૂજી લીધી છે, અડધો કપ છે। કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી અને આપણે એ પ્રમાણે લેવાનું છે બધી વસ્તુ। અડધો કપ ચણાનો લોટ લીધો છે, જેને મેં ચાળી લીધો છે, અને અડધો કપ દહીં લઈશું। પહેલાં આપણે આ ત્રણ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે। તો હવે આપણે મિક્સ કરી લઈએ। આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે। તો હજુ મિશ્રણ બહુ ઘટ છે, તો આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીએ। અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે, 2 ચમચી જેટલું પાણી ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। હવે આ મિશ્રણને આપણે 10 થી 15 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ ઢાંકીને, જેથી જે આપણે સૂજી લીધી છે સરસ ફૂલી જાય, અને ત્યાં સુધીમાં આપણે આગળની સામગ્રી તૈયાર કરી દઈએ। તો ઢાંકીને મૂકી દઈએ। હવે એક મિક્સર જારમાં અહીં મેં 1 અમેરિકન મકાઈના દાણા કાઢી લીધા છે અને 1 કપ થાય છે, એ આપણે મિક્સર જારમાં લઈએ। હવે એમાં 4 લીલા મરચાં લીધા છે, તીખા છે એટલે મેં 4 લીધા છે, તમે તમારા તીખાશ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। 4 કળી લસણની લીધી છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, એ આપણે આમાં લઈ લઈએ। આદુને આવી રીતે કાપીને લઈએ એટલે સરસ પીસાઈ જાય। મરચાં લઈ લીધા। હવે લસણ પણ મોટું છે એટલે એને પણ આવી રીતે કાપી લઈએ। જો લસણ ના ખાતા હોય અથવા લસણનો ટેસ્ટ પસંદ ના હોય તો નહીં ઉમેરવાનું। હવે આપણે પીસી લઈએ। અધકચરું પીસવાનું છે, આ રીતે અધકચરું પીસવાનું છે, અને અંદર આખા દાણા રહે તો કંઈ વાંધો નહીં, એ ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે। તો આપણું આ પીસાઈ ગયું છે, હવે બેટરમાં ઉમેરી દઈએ। 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બેટર ઘણું ઘટ થઈ ગયું છે। તો હવે એમાં આપણે પહેલાં જે આપણે પેસ્ટ બનાવી મકાઈની એ ઉમેરી દઈએ। હવે મકાઈની પેસ્ટ ઉમેરી દીધી છે। હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીએ, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। હવે આ બધી વસ્તુ આપણે પહેલાં એકવાર મિક્સ કરી દઈએ અને પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું, કારણ કે મકાઈમાંથી પણ દૂધ છૂટશે। આમ તો મકાઈમાં કુદરતી મીઠાશ હોય જ છે, પણ તમને વધારે ગળ્યું પસંદ હોય તો થોડી ખાંડ ઉમેરી શકાય છે। સરસ મિક્સ થઈ ગયું છે। હજુ મિશ્રણ થોડું ઘટ લાગે છે એટલે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈએ, મિક્સ કરી લઈએ। હવે એમાં 1 ટેબલસ્પૂન તેલ લઈએ। હવે બરાબર મિક્સ કરી દઈએ। હવે આમાં આપણે ઈનો ઉમેરીશું, પણ ઈનો ઉમેરતા પહેલાં આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દેવાનું છે। એમાં પાણી ઉકળતું હોવું જોઈએ, જે મેં ગરમ કરવા મૂકી દીધું છે। હવે એમાં આપણે 1/4 ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું, આ રીતે જે રેગ્યુલર આવે છે એ ઉમેરીએ। હવે ઈનો ઉપર આપણે અડધી ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીએ, જેથી આપણો ઈનો એક્ટિવેટ થઈ જાય અને એક જ દિશામાં આપણે બરાબર મિક્સ કરી લઈએ। મિક્સ થઈ ગયું છે। આ રીતે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈએ બેટર। આ રીતે બેટર થાળીમાં લઈ લીધું છે। હવે આપણે આ થાળીને સ્ટીમરમાં મૂકી દઈએ। આ રીતે સરસ પાણી ઉકળી ગયું છે, થાળી મૂકી દઈએ। હવે ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ।
અને થોડા લીલા ધાણા. હવે આપણે ઢાંકીને ફાસ્ટ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. પંદર મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે. આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દઈએ અને થાળી બહાર લઈ લઈએ અને ઠંડી થવા દઈએ. ઢોકળા સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે વઘાર કરી દઈએ. તો એના માટે મેં એક વઘારિયું મૂકી દીધું છે. એમાં હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીએ, 1 ટેબલસ્પૂન તલ અને 2 નંગ લીલા મરચાં લીધા છે. તેને મેં આવી રીતે કાપી લીધા છે. ઉમેરીએ. વઘાર થઈ ગયો છે. તો આપણે ગેસને ઢોકળા ઉપર પાથરી દઈએ. કટ કરી દઈએ. આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે કાઢીને પણ હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો અંદર એકદમ સરસ જાળી પડી છે. તો હવે આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અમેરિકન મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા, જે ખૂબ જ ટેસ્ટી બને છે, પોચા બને છે અને જાળીદાર બને છે. અત્યારે મેં આ ઢોકળાને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે પણ આ રીતે જરૂર બનાવજો. અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઇક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.